નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સિતાબ કાદરી। આજે પાલનપુરના અંદર ઐતિહાસિક માનસરોવર તળાવનું 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવરનું રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। પાલનપુર અમદાવાદ જેવા આધુનિક શહેર બનવાની દિશામાં આગળ જાય છે એવું મંત્રીશ્રીએ જણાવ્યું। પાલનપુરમાં નવનિર્મિત માનસરોવર તળાવ શહેરના વિકાસનું પ્રતીક છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે પાલનપુર ખાતે પાલનપુર નગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની અમૃત 2.0 યોજના હેઠળ નવનિર્મિત માનસરોવર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। અમૃત 2.0 યોજના અંતર્ગત શહેરોમાં પાણી સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોને સુવિધાસભર માહોલ મળે તે માટે મહત્ત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરના નાગરિકોને આ માનસરોવર તળાવની પર્યાવરણ દ્રષ્ટિએ લાભ મળશે તેમજ પાણી સંરક્ષણમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન મળશે। શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે અને આવનાર સમયમાં પણ નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે। પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર જેવા વિશાળ તળાવનું નવનિર્માણ કરવામાં આવ્યું છે, જે બદલ નગરપાલિકાની ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે। આ તળાવના નિર્માણની શહેરમાં વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બનશે, પાણી સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે। વિકાસ માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત ઈચ્છાશક્તિ છે। જો મજબૂત ઈચ્છાશક્તિ હોય તો વિકાસના કાર્યો નિશ્ચિત રૂપે શક્ય બને છે અને શહેર સતત પ્રગતિશીલ થાય છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેરના વિકાસના નવા પગથિયાં સર કરી રહ્યું છે। ભવિષ્યમાં અમદાવાદના શહેર જેવા વિવિધ કાર્યો શહેરમાં ઉભરવાની દિશામાં આગળ વધી રહ્યા છે। નિયમિત રીતે વિકાસના વિવિધ કાર્યોની ફાઇલો મારી ટેબલ પર આવે છે, જે શહેરમાં થઈ રહેલા વિકાસને દર્શાવે છે। નગરપાલિકામાં સુવ્યવસ્થિત કામગીરીને કારણે નગરજનોને નાની મોટી સુવિધાઓ માટે મોટા શહેરોમાં જવાની હવે જરૂર પડતી નથી। દરેક નગરપાલિકા પોતાના વિસ્તારમાં આગવી ઓળખ સાથે વિકાસના કાર્યો કરે છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ સાથે મળીને પાલનપુરને સુંદર અને ઉત્તમ નગર બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ। અવસરે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમામ બહેનોને હાર્દિક અભિનંદન પાઠવું છું। આજે ગૌરવની વાત છે કે ગુજરાતમાં 3 મહિલાઓ મંત્રી તરીકે સેવા આપી રહી છે। દેશના રાષ્ટ્રપતિ પદ એક મહિલા આસીન છે, જે મહિલાઓનું શક્તિ અને સશક્તિકરણનું પ્રતીક છે। પાલનપુર શહેર ખાતે આવેલા માનસરોવર તળાવમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વરસાદી પાણીનો ઉપયોગ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે। આજે પાલનપુર મુકામે અમારા અમૃત 0ની ગ્રાન્ટમાંથી માનસરોવરનું જે લોકાર્પણ છે એમાં હું ઉપસ્થિત રહી છું। આપ જાણો છો એ પ્રમાણે આ જગ્યા એક એવી જગ્યા હતી કે જ્યાં કોઈ આવતું નહોતું અને કચરાના ઢગ હતા, અને આ જગ્યાને ડેવલપ કરવી, અને અત્યારે તમે જુઓ છો કે ખૂબ સરસ રીતે આ તળાવને ડેવલપ કર્યું છે। સાથે સાથે હું એ વાત જરૂર કહીશ કે અમારા પૂર્વ મંત્રી કાંતિભાઈએ આની શરૂઆત કરી હતી કે ભાઈ આ જગ્યાએ એક સારું ડેવલપ તળાવ બને, પરંતુ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અમારા ધારાસભ્યના સહયોગથી આજે આ તળાવ ડેવલપ થયું છે। આ નગરજનોને અહીંયા વોક કરશે, અહીંયા ઘણા બધા લોકો ફરવા આવશે। નગરપાલિકામાં માત્ર નળ ગટર પાણીનું કામ નહીં, પરંતુ લોકોની સુખાકારી વધે, એમને મનોરંજન મળે, એ લોકો સારી રીતે ફરી શકે, તેના માટે આ એક ખૂબ સારો પ્રયત્ન કર્યો છે। હું એ વાત પણ જરૂર કહીશ કે અમારી સરકાર અને શહેરી વિકાસ મંત્રી તરીકે મને ખબર છે કે ઘણી બધી આવી ડેવલપ માટેની ફાઇલો અમારા ત્યાં આવતી હોય છે। હું એ વાત જરૂર કહીશ કે આગવી ઓળખમાંથી કોઈ હેરિટેજ પ્રોજેક્ટ હોય છે એ પણ થઈ શકે છે।
આવા તળાવો પણ થઈ શકે છે, કોઈ ગેટ પણ થઈ શકે છે. અને આ બધી ગ્રાન્ટો અમારા એ વખતના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આની શરૂઆત કરી અને નગરપાલિકાને એક્સ્ટ્રા પૈસા આપી અને આ કામ કરાયું છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પહેલાં નગરપાલિકાઓ ચલાવી એ પણ ખૂબ અઘરી હતી, પરંતુ આ જે સારામાં સારી નગરપાલિકા ચાલે છે ને એના સાથે સાથે સારા વિકાસના પણ કામ થાય છે, એ ખૂબ અભિનંદનને પાત્ર છે. આટલું મોટું તળાવ ડેવલપ કરવું એના માટે ખૂબ ગ્રાન્ટ જોઈતી હોય છે અને એ આજે કેન્દ્ર સરકારમાંથી 7 કરોડ રૂપિયા મળ્યા છે ને એના જ કારણે અમારા જે પ્રમુખ છે ચિમનભાઈ અને અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈએ એક સરસ શરૂઆત કરી છે. જે પાણીનો આપના બધાને એવો પ્રશ્ન છે કે ભાઈ પાણીનું શું છે, પરંતુ પાણી પણ અહીંયા ટૂંક જ સમયમાં જે વરસાદી પાણી આવવાનું છે કે જે પાણી આમ નીકળી જાય છે એના કરતાં અહીંયા આ પાણી આવશે અને એનાથી વધારે આજુબાજુના ડેમમાંથી પણ અમે આ પાણી ભરવાનો પ્રયત્ન કરી અને ટૂંક સમયમાં આ તળાવમાં પાણી પણ ભરાઈ જશે. એની સાથે સાથે હમણાં અમારા પ્રમુખે કહ્યું એમપી થિયેટર બનવાનું છે, બાળકોને રમવા માટે અલગ અલગ સાધનો મૂકવાના છે. તો મારી એવો વિચાર છે કે ભાઈ દરેક નગરપાલિકામાં આવું એક તળાવ હોય તો એને ડેવલપ પણ થવું જોઈએ, ગાર્ડન હોવું જોઈએ, લોકોને હરવા ફરવા માટેનું એક સારું સ્થળ હોવું જોઈએ. એટલે આજે આ લોકાર્પણમાં હું અહીંયા પધારી છું. પરંતુ એ તળાવ જ્યારે ભરાઈ જશે ત્યારે આ તળાવની સુંદરતા ઓર ખીલી ઉઠશે. હિમનભાઈ આજ લાગણીઓ ઘણી બધી વાત કરી પ્રમુખ તરીકે અને આપણે પણ જોઈએ છે. અહીં એમ્પી થિયેટરની વાત કરી અમને, તો એમ્પી થિયેટરનો યુઝ કોણ કરશે? અરે આપણા શહેર કવિઓનું શહેર છે, અમારા કવિઓ કરશે, અમારા સાહિત્યકારો કરશે. એમ્પી થિયેટરમાં અહીં સરસ મજાના માનસરોવર આવા વાતાવરણમાં બેસીને એમની રચનાઓ કરશે. જ્યારે આટલું સરસ ડેવલપમેન્ટ. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકાના સદસ્યો, ભાજપી આગેવાનો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કાંતિલાલ કચોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ગોવિંદભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.